જીએસટી ટેક્સમાં ફેરફાર થતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે અને વેપારીઓ જે છે તે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। વેપારીઓ પાસેથી જાણીશું કે જે રીતે આપણી સાથે રિલીફ રોડના ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન જે છે તેના વેપારીઓ છે અને તેઓ જે પ્રકારની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। મેઘરાજભાઈ આપણી સાથે। મેઘરાજભાઈ, જે રીતે જીએસટી ટેક્સમાં જે ફેરફાર, ટેક્સ સ્લેબમાં જે ફેરફાર થયા છે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો જે છે તે સસ્તી થવાની છે, શું માનો છો? કઈ રીતની રજૂઆત પણ તમે કરેલી? જ્યારે પ્રધાનમંત્રી સાહેબે 2017માં જીએસટી નું અમલીકરણ થયો હતો, એના સ્લેબ ઘણા મોટા હતા। અમે ઘણીવાર સરકારશ્રીને અપીલ પણ કરી હતી, પણ જ્યાંથી એવું જવાબ આવતો હતો કે ભાઈ અમે થોડું કામ કર્યા દો તો અમને ખ્યાલ આવે, આગળ અમે સુધારા વધારા કરીશું। તો સુધારા વધારો કરતા હતા, નાના મોટા સુધારા કરતા હતા, પણ જે મોટો સુધારો થયો છે જેની અમે વિચારતા નહોતો। હમણાં જો 28% જો ટેક્સથી એમાં સાહેબે, પ્રધાનમંત્રી સાહેબે 18% કર્યા છે, એ 12%માં એ 5% કર્યા છે। તો અમારા ઘણા આઈટમો તો 28%માં હતા, જે એસી હતી, 32 એલઈડી ઉપર હતા। તો ગ્રાહકને મને લાગે છે કે 5 થી 10,000 રૂપિયા એસીમાં લાભ થશે ને એલઈડીમાં 3 થી 8, 7, 10,000 લાભ થશે। અમે સરકાર અન્ય વેપારી પણ આપણી સાથે છે, શું માનો છો? કઈ રીતે જુઓ છો આ ટેક્સ સ્લેબને? બસ સારું થશે। સામાન્ય માણસ હવે શું છે કે દિવાળીની ખરીદીમાં ભાવ ઘટવાથી એ લોકોને પણ લાભ થવાનો અને વેપારીઓને બી વેપાર વધવાનો અને થોડો ઘણો ધંધો વધવાનો બધાનો। મોબાઈલમાં જે છે કોઈ ફેરફાર થયો નથી, પરંતુ મોબાઈલના વેપારીઓ શું માને છે તેવું પણ આપણે તેમની પાસેથી જાણીશું। સરકારે જે આ રાહત આપી છે જીએસટીમાં, એ ખરેખર બહુ સારી રાહત છે। મોબાઈલમાં ભલે રાહત નહીં આપી, પણ જીવન જરૂરિયાત વસ્તુ જેમ કે એફએમસીજી અને એસીનું હતું ઇલેક્ટ્રોનિક્સ, જેમાં 28થી ટેક્સ ઘટાડીને 18% કર્યું છે, એ બહુ સારી વાત છે। અને એ બી દિવાળી અને નવરાત્રિના તહેવાર છે, સામે ઘરાકીનો ટાઈમ છે, એમાં કર્યું છે। એના માટે અમે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ। દિવાળી અને નવરાત્રીનો તહેવાર જે નજીક છે અને હાલ આપ જે જોઈ શકો છો કે જે પ્રકારે વેપારીઓમાં ખુશી છે અને ઢોલ નગારા સાથે વેપારીઓ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે, એકબીજાને મીઠાઈ ખવડાવી અને આ જે ટેક્સ સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, જીએસટી ટેક્સ સ્લેબમાં ફેરફાર થયા છે અને તેની ખુશી અત્યારે વેપારીઓમાં જોવા મળી રહી છે। સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જીએસટી ટેક્સમાં ફેરફાર થતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે અને વેપારીઓ જે છે તે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। વેપારીઓ પાસેથી જાણીશું કે જે રીતે આપણી સાથે રિલીફ રોડના ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન જે છે તેના વેપારીઓ છે અને તેઓ જે પ્રકારની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। મેઘરાજભાઈ આપણી સાથે। મેઘરાજભાઈ, જે રીતે જીએસટી ટેક્સમાં જે ફેરફાર, ટેક્સ સ્લેબમાં જે ફેરફાર થયા છે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમો જે છે તે સસ્તી થવાની છે, શું માનો છો? કઈ રીતની રજૂઆત પણ તમે કરેલી? જ્યારે પ્રધાનમંત્રી સાહેબે 2017માં જીએસટી નું અમલીકરણ થયો હતો, એના સ્લેબ ઘણા મોટા હતા। અમે ઘણીવાર સરકારશ્રીને અપીલ પણ કરી હતી, પણ જ્યાંથી એવું જવાબ આવતો હતો કે ભાઈ અમે થોડું કામ કર્યા દો તો અમને ખ્યાલ આવે, આગળ અમે સુધારા વધારા કરીશું। તો સુધારા વધારો કરતા હતા, નાના મોટા સુધારા કરતા હતા, પણ જે મોટો સુધારો થયો છે જેની અમે વિચારતા નહોતો। હમણાં જો 28% જો ટેક્સથી એમાં સાહેબે, પ્રધાનમંત્રી સાહેબે 18% કર્યા છે, એ 12%માં એ 5% કર્યા છે। તો અમારા ઘણા આઈટમો તો 28%માં હતા, જે એસી હતી, 32 એલઈડી ઉપર હતા। તો ગ્રાહકને મને લાગે છે કે 5 થી 10,000 રૂપિયા એસીમાં લાભ થશે ને એલઈડીમાં 3 થી 8, 7, 10,000 લાભ થશે। અમે સરકાર અન્ય વેપારી પણ આપણી સાથે છે, શું માનો છો? કઈ રીતે જુઓ છો આ ટેક્સ સ્લેબને? બસ સારું થશે। સામાન્ય માણસ હવે શું છે કે દિવાળીની ખરીદીમાં ભાવ ઘટવાથી એ લોકોને પણ લાભ થવાનો અને વેપારીઓને બી વેપાર વધવાનો અને થોડો ઘણો ધંધો વધવાનો બધાનો। મોબાઈલમાં જે છે કોઈ ફેરફાર થયો નથી, પરંતુ મોબાઈલના વેપારીઓ શું માને છે તેવું પણ આપણે તેમની પાસેથી જાણીશું। સરકારે જે આ રાહત આપી છે જીએસટીમાં, એ ખરેખર બહુ સારી રાહત છે। મોબાઈલમાં ભલે રાહત નહીં આપી, પણ જીવન જરૂરિયાત વસ્તુ જેમ કે એફએમસીજી અને એસીનું હતું ઇલેક્ટ્રોનિક્સ, જેમાં 28થી ટેક્સ ઘટાડીને 18% કર્યું છે, એ બહુ સારી વાત છે। અને એ બી દિવાળી અને નવરાત્રિના તહેવાર છે, સામે ઘરાકીનો ટાઈમ છે, એમાં કર્યું છે। એના માટે અમે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ। દિવાળી અને નવરાત્રીનો તહેવાર જે નજીક છે અને હાલ આપ જે જોઈ શકો છો કે જે પ્રકારે વેપારીઓમાં ખુશી છે અને ઢોલ નગારા સાથે વેપારીઓ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે, એકબીજાને મીઠાઈ ખવડાવી અને આ જે ટેક્સ સ્લેબમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, જીએસટી ટેક્સ સ્લેબમાં ફેરફાર થયા છે અને તેની ખુશી અત્યારે વેપારીઓમાં જોવા મળી રહી છે। સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।